સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આપણે અહીંયા 5 દિવસ માટે પારણ સાંભળવાના છીએ પારિવારિક એકતાના વિષય ઉપર. પારિવારિક કહેતા આપણા પરિવારમાં એકતા કહેતા સંપ રહે. સંપ રહેશે તો શાંતિ પણ રહેશે. કોઈ પણ દરિયો મોજા વગરનો હોતો નથી. આ સંસાર છે ની દરિયો છે. સુખ દુઃખના મોજા દરેકના ઘરમાં ઓછા વધુ અંતે આવે જ છે, અને એને લઈને માણસને ટેન્શન રહેતું હોય છે. અમુક પ્રશ્ન એવા છે કે આપણે સોલ્વ ના કરી શકીએ પરિવારના. અત્યારે ખ્યાલ ન આવે, એકદમ કાંઈ માણસને એકદમ નથી થઈ જતું, પણ ધીરે ધીરે ઝાઝા દોરાથી દોરડું બની જાય છે. નાના નાના પ્રશ્નમાંથી એના મોટા રૂપ પકડે છે. અને એવા ઝઘડા ના થાય ઘરમાં કે પોલીસ આવી જાય, પણ મન દુઃખ તો રહે જ છે. અથવા એમ થાય કે આવું કરે તો સારું, અથવા આમ ન કરે તો સારું. મનમાં થોડોક અસંતોષ દરેક વ્યક્તિને દરેક વ્યક્તિ માટે ઘરમાં રહે છે. હવે એ જે અસંતોષ છે ને એ પૈસાથી નથી સોલ્વ થતો. એ મોટા મોટા બંગલા બાંધો નહીં તો એ સ્વભાવ કઈ જાય નહીં. તમે કિલો ઘરેણા પહેરો એટલે કે તાવ ના મટી જાય. મનના દુઃખ છે ને એ બુદ્ધિથી દૂર થાય એવા નથી. એ દુનિયાની કોઈ સગવડથી દૂર નહીં થાય. મોટા મોટા રાજવી કુટુંબની અંદર પણ આ પ્રશ્ન આવ્યા છે. ભણેલા માણસોને આવે છે, જ્ઞાનીઓને આવે છે, મોટા મોટા ગુરુને આવે છે. હજારો માણસોના ગુરુ, લાખોના કહેવાય, આત્મહત્યાઓ કરી છે. કારણ કે અંદર અંદરના પ્રશ્ન એને નડ્યા છે. તમે સોસાયટીના પ્રશ્ન સોલ્વ કરશો. આ ઝાડવાના મોટા મોટા થળિયાર તમને નથી નડતા, પણ દાઢમાં ભરાઈ ગયેલી એક નાની છે ને ધાણાનો એક ધાણા આપણે હોય ને કોથમરી, એનું સામાન્ય ફોતરું હશે ને એ તમને ચેન ન પડવા દે. ઘરના પ્રશ્ન અંદરના પ્રશ્ન છે. એટલે આપણે શાંતિથી સાંભળવાના છીએ. આપણા પરિવારની અંદર શેમાંથી પ્રશ્ન ઊભા થાય છે, અને આજે પ્રશ્ન ના હોય તો કાલે ના હાલો તમને નથી પ્રશ્ન, તમે જેની જોડે રહો છો 4 જણા, એને અંદર અંદર થશે તો એનું વિચારી છીએ આપણે. તમને બધે જોડે ફાવે છે, પણ તમારી પત્નીને તમારી મમ્મીને ન ફાવતું હોય તો શું કરશો? તમારા બેન ભાઈને ના ફાવતું હોય. આ બધા પ્રશ્ન છે ને, જ્યાં સુધી તમે મંદિરમાં આવો કે તમે સાધુ થઈ જાઓ, ગમે તે કરો, કેવું હોય છે આ અત્યારે કેવું થઈ ગયું છે? પૈસાની સગવડ બહુ વધી છે, સહન શક્તિ નથી રહી. પહેલા જે માણસો જમતા 20-20 માણસ એક રસોડે, અને બધાને કંઈક કરી છૂટવાની ભાવના હોય, બધા કામ કરે. અત્યારે સામાન્ય શહેરમાં તો કંઈ કામ જેવું કંઈ ભેંસું નથી, વાસીદા નથી, નથી ખેતરમાં ઘાસ કાપવા જવું, નથી દાણા દળવા જતી, નથી પાણી ભરવા બહાર જવાનું, માટલા વિસળવાના બંધ થઈ ગયા છે. લીપણ નથી ક્યાંય. આપણા બહુ નજીકના ગામના મુંબઈ હું ગયો હતો ડિસેમ્બરમાં પારણ કરવા. પધરામણી કરી એક ઘરે, અહીંના જ છે, નજીકના જ પટેલ છે આપણા, બહુ સારું ઘર છે. ઘરનું વાતાવરણમાં એના મોઢા પછી મને પકડાઈ ગયું. 2 ભાઈઓ રહે છે સગા, મેરેજ કરેલા 2 હોય, 2ની પત્ની ન્યારે છે, એક જ ફ્લેટમાં એક જ રસોડે જમે છે. બહુ નાની ઉંમર છે, પણ
પ્રશ્ન બહુ ભારે છે. મને એ છોકરાએ વાત નથી કરી કે અમારા ઘરમાં આવું છે. અમે પામી ગયા. એના પપ્પાને મુંબઈ મોકલ્યા મેં અહીંથી. મેં વહેલી તકે જાઓ, નકર કોઈ કંઈક કરી બેસે ને પછી રડતાય નહીં આવડે તમને. ન્યાય રો 15 દાડા બેઉ માણસ સેટિંગ કરો ને કે રહોડા જુદા કરી નાખો. તમે દુઃખ છે ને પ્રશ્ન છે ને સ્વભાવના છે. જો જ્યાં સુધી દેહ ભાવ છે આપણો ત્યાં સુધી પ્રશ્ન રે ને રે જ. રામચંદ્ર ભગવાનના ઘરમાં જે પ્રશ્ન થયો છે ને એ કોઈ વસ્તુ માટે નથી થયો, ઈર્ષાને લઈને થયો છે. તમારા દીકરાને દીકરીઓને ડિગ્રી અપાવી શકશો, સદગુણ નહીં બનાવી શકો તમે. સદગુણ દેવાને બહુ દુર્લભ છે. સહન કરવું, જતું કરવું, નમી દેવું. આપણે આ તો કોર્ટ ઊભી કરી દે, વકીલ હામી આવી ગયા હોય, હું સાચું મેં હું ખોટું કીધું, ભાઈ એ બધું એમાં ન પડાય. નમી દેવાનું. નમી દેવામાં શું વાંધો છે આપણને? હું સાવરકુંડલા ગયો હતો બાપા જોડે. અમે 15 સંતો હતા. ચૈતર મહિનો એટલે કેટલી ગરમી સૌરાષ્ટ્રમાં આપણે હોય છે. ચૈતર મહિનામાં લૂ વાય. અમે અપાસ કર્યો હતો, 5 કરી હતી. અમે નિર્જળા અપાસ હતો એટલે સાંજે 10:30 વાગે કાર્યકરને વાત કરી કે મેં કીધું લીંબુની કંઈક વ્યવસ્થા કરજો ને, અમારે અપાસ છે. અમે કોઈ જણાવેલું નહીં અપાસ છે. એટલે એને કીધું કે સ્વામી માર્કેટ બંધ થઈ ગયું, અત્યારે લીંબુ શક્ય નથી મળે, તમારે વહેલું મને કીધું તો લઈ આવે. એટલે મેં કીધું કે તમે ગામમાં તપાસ કરો ને, હવે પાણા કરવાના છે, કોઈના ઘરે જાઓ ને, ફ્રીજમાં હોય છે 2-4 લીંબુ, 5 ઘરે ફરો એટલે મળી જશે. સાવરકુંડલા કંઈ મુંબઈ જેવું મોટું સિટી નથી. એટલે લઈ આવ્યા, આદુ લાવ્યા. સવારમાં અમે શરબત બનાવ્યું. બાપા ઉપર જ સૂતા હતા, એક જ રૂમ હતી, એમ બધા બાપાની ફરતા જ સૂતા હતા. સ્વામી નીચે જ સૂતા, ગાડલો પાથરી. નીચે અમે વહેલા ઉઠી ગયા 3 વાગ્યાના. અપાસ હતો, ઊંઘ તો આવે નહીં રાત્રે. ને પછી નીચે હોલ હતો ને મંદિરનો, એમાં બધા હરિભક્તો ઉતર્યા. હવે ઉપર બાપા આરામમાં હોય એટલે લાઇટ થાય નહીં, તો ક્યાં બનાવવું? એટલે અમે દાદરાનો ખાંચામાં નીચે જઈને શરબત બનાવ્યું. બાથરૂમમાંથી પાણી લાવી નળ ઉટકી અને શરબત બનાવીને ભગવાને ધરાવી. અને અમે વિચાર કર્યો કે સ્વામી બાપાના દર્શન કરી અને પછી આપણે પારણા કરીએ. એટલે પવાલો અમે દાદરા નીચે મૂકી ઢાંકી અને સ્વામીને ઉપર દર્શન કરવા ગયા. દાદરો ચડી. સ્વામી જાગ્યા અને અમને પૂછ્યું કે પારણા કર્યા? પહેલો જ પ્રશ્ન બાપાએ પૂછ્યો. અરે કીધું કે અમે શરબત બનાવી રાખ્યું છે, આપ સ્નાન કરવા પધારો એટલે અમે પારણા કરશું. સ્વામી તરત જ ઉઠીને બાથરૂમમાં ગયા નાવા. બાથરૂમ નીચે જ હતું. બાપા નીચે આવવાનું, બહુ નાનું 2 ફૂટ બાય 2 ફૂટનું, સંડાસ અલગ, બાથરૂમ અલગ. દાદરા નીચે જ હતું. હવે બાપા નાવા ગયા પછી અમે તરત શરબત પીવા ગયા. તો પવાલામાં ટીપ હોય શરબતની. એટલે અમને શું કે કોકના ફ્રીજમાં મૂકી આવ્યા છે હરિભક્તો, ટાઢું રહે એટલે એક માવજીભાઈ હતા બાઠડા ગામના, એને પૂછ્યું ભાઈ તમે શરબત અમારું ક્યાંય મૂક્યું છે? એ તો અમે પી ગયા, તમારી પરસાદી વધી હતી ને કે. અમે તો થાક્યું નથી ભાઈ, પરસાદી શું. હવે શું થાય કે એક તો માંડ મને સવારમાં વહેલા 6 વાગે ફરીને લીંબુ મળી નહીં માર્કેટમાં, અને એટલું બધું આપણને લાગી આવે. કારણ કે હવે પાણાનું શરબત હોય ને અમૃત જેવું લાગે. અમે ઉપર જઈને હોઈ ગયા, ગાડલા ભાડે હતા થોડા પડ્યા એમના. અમને બાપાને વાત કરી કે સ્વામી અમારું શરબત હરિભક્તો પી ગયા, એને કંઈ અપાસ નહોતો. સ્વામી પહેલો પ્રશ્ન શું પૂછ્યો પ્રમુખ સ્વામી કે તમે કોઈ બોલ્યા નહીં ને? હરિભક્તોને કંઈ બોલ્યા છો? અકળાણા નથી ને? કીધું અમારે બોલવાનું હોશે નહોતા. કીધું અપ્પા એટલો લાગ્યો હતો ને, અવાજ જ નહોતો નીકળતો બોલવું હોય તોય. સ્વામી બાપા કહે તમને 2 અપાસનું પુણ્ય ભગવાન આપશે. આપણી સેવા થઈ ગઈ, તમે શરબત બનાવીને હરિભક્તો પીધું, તે આપણી સેવા થઈ ગઈ. હરિભક્તો પીધું, આપણે લાભ મળ્યો કે આપણી સેવા એની લીધી. મનમાં કંઈ રાખશો નહીં કોઈ. તમને 2 અપાસ કર્યા એટલે પુણ્ય આવશે. બપોરે જમવા બેઠા સ્વામીજી અમને 2 લાડવા આપ્યા પ્રસાદીના.
1 મહિનો ધાણા પાણા કરીને તોય પ્રસાદ નથી દેતા. મેં તો કેમ લાડુ આપ્યા? બાપા કે તમારું શરબત પી ગયા હરિભક્તો, તમે બોલ્યા નહીં એટલે મેં રાજી થઈ ગયા કે છે. જો આ પ્રમુખ સ્વામી મહારાજ કઈ લાઈન ઉપર આપણને દોરે છે. આ પ્રસંગ તમારા ઘરમાં લો છે, ખાલી ચા પી ગયા હોય, ચા તો તરત થઈ જાય પછી ગેસ ઉપર 5 મિનિટમાં. પણ શું થાય? લેવલ કેટલું આપણું ને બાપાનું ડિફરન્સ છે. 100 થી 150 વધારે કહેવાય, 10 લાખ વધારે કહેવાય, 10 કરોડ વધારે કહેવાય, પણ ફેર કેટલો છે. ઘરમાં કંઈક એવું બની ગયું, 2 દીકરા હોય ને 1 દીકરો બીજા દીકરાનો ભાગ ખાઈ જાય મોટો, તો નાનો છોકરો તમને ફરિયાદ કરે તો તમે શું બોલો? સામાન્ય શું બોલતા હોય બધા? એ એવો જ છે. 2 ભાઈ વચ્ચે દિવાલ તમે પાયો નાખ્યો છે. કેવો શબ્દ વાપર્યો છે તમે? એ એવો જ છે. 2 ભાઈની વચ્ચે તિરાડ પાડનાર એના પપ્પા છે કે એની મમ્મી છે આ બોલનાર? છોકરો નાદાન નથી, એના માઇન્ડમાં બધું જ રેકોર્ડિંગ થાય છે. આ મંદિરનું ફાઉન્ડેશન દેખાતું નથી, એનો પાયો ઇમારત એની ઉપર ઊભી રહે છે. શબ્દો છે ને જે ઘરમાં વાપરી છીએ આપણે, જેમાંથી પ્રમુખ સ્વામી મહારાજ આખી જિંદગી એટલા બધા માણસોને એક કરીને કામ લીધું છે. બાપાના ઘણા બધા પ્રસંગ કહેશું આપણે, પ્રસંગોપાત. એની ભાવનાઓ કેવી છે જો. માણસ સામાન્ય જો મેનેજર હશે ને, અથવા ચેરમેન હશે કે માલિક હશે, ગાડી લઈને નીકળે અને તમારા કારખાનાના કારીગરો ઊભા હોય રોડ ઉપર, ઊભી રાખો છો ગાડી તમે? હા, હું જોવો છો, હાથ ઊંચો કરો છો. આપણા લેવલને ઊંચું ગણીએ છીએ આપણે. બાપા સાંકરી જતા હતા, અને વચ્ચે લીંગણ ગામ આવે છે સુરતની રોડ ઉપર જ. ત્યાં હવે એના હરિભક્તો રોડ ઉપર ઊભા થા, આપણે કીધેલું નહીં ઊભા રહેશો, ને આપણને ખબર નહીં કે ઊભા રહેવાના છે. એને ખબર પડી કે બાપા સાંકરી જાય છે, ત્યાંથી નીકળશે, તો ઊભા રહી ગયા 25 જણા. હવે સ્વામી તો અંદર ટપાલ વાંચતા હતા, એટલે એનું મોઢું અંદર સ્વામીનું ખ્યાલ નથી કે હરિભક્તો ઊભા છે, ટપાલમાં મન હતું. પછી આગળ નીકળી ગઈ ગાડી 2-5 કિલોમીટર. પછી ડ્રાઈવરે કોઈ કીધું કે હરિભક્તો ઊભા થા રોડ ઉપર. ગાડી તો ફાસ્ટ જતી હોય હાઈવે ઉપર. હવે શબ્દો સ્વામીને ખબર પડી કે હરિભક્તો ઊભા થા ને આપણે ગાડી ઊભી ન રાખી. સાંકરી ગયા, ત્યાં વિચરણ કરતા સંતને બોલાવ્યા બાપાએ કે પેલા હરિભક્તો ઊભા થા ને અમને ખબર નહીં, એટલે આપણે છે ને ફરીને જઈ આવીએ એના ગામમાં, અથવા એને ટપાલ લખીને માફી માગીએ આપણે. એ કે સ્વામી એ તો એની મેતે ઊભા રહે, આપણે કીધું નથી. આપણે કીધું હોય તો આપણે ઊભું રહેવું જોઈએ. અને એવા તો ગામડા કેટલા બધા ગામ હોય તો તમે હાજે ન પોગો. અને એવું કઈ હરિભક્તો તો ઘરના છે, કોઈને ખોટું ન લાગ્યું હોય. સ્વામી કે કામ કરો તો એને અહીં બોલાવી લો બધે. અડધો કલાક પ્રમુખ સ્વામી પોતાની રૂમમાં હરિભક્તોને બોલાવીને હાથ જોડીને માફી માગી અને બધાને એટલો આનંદ કરાવ્યો, પ્રસાદ આપ્યો. સ્વામી કે તમે કેટલા શ્રદ્ધાથી ઊભા હો ને એમ જતા રહ્યા, અમને બહુ દુઃખ થયું કે. હવે આપણે જો કામ લેવાનું છે, તમારે કામ પૂરતી વાત કરશો ને, એ પોપર તમારું હાલશે નહીં લાંબુ. ટેન્શન તમને કારીગરો જ કરશે. ઘરના સભ્યોને મનમાં એવું થાય છે કે તમે સમજતા નથી, પ્રેક્ટિકલ નથી, અને તમને એમ થાય કે આ હરખું સમજતા નથી. 6 આમથી 6 વંચાય, સામેથી 9 વંચાય છે. કોઈ બગાડવા આવ્યું નથી, કોઈ ઘરમાં ખોટું કરવા આવ્યું નથી, પણ આપણે જે બોલી નાખી છીએ ને એના પરિણામ બહુ માઠા આવે છે. આખું મહાભારત એમાંથી જ થયું છે. બાપાની વાણી જુઓ, યોગીજી મહારાજ જુઓ તમે. સ્વામી લખ્યું યોગી ગીતામાં, બીજાની ભૂલ માથે લઈ લેવી. આપણે લઈએ શકીએ છીએ કોઈ પણ ને, કે કોઈની ભૂલ. હાલો ઘરમાં જમવા બેઠા અને રસોઈ ખોટી, અમુક વસ્તુ ખૂટે, ખીચડીને એવું ન ખૂટે, બહુ ભાખરી પણ કંઈક સમોસા કે કંઈક બટાટા વડા કંઈક એવી સારી આઈટમ હોય તો કોઈક વાર વધારે ઉપડે ઘરમાં અને ખૂટી જાય.
તો શું કરો? ભલે બધાય ના બોલે પણ એક તો હોય જેવો બોલનાર કે વધારે બનાવવું જોઈએ ને એટલું જ બનાવ્યું છે. એ એવું નથી વિચારતા કે મારે રહી ગયો પણ વાહે પીરસવા વાળા બાકી છે, એને રહી જવાનું. જે બનાવવા વાળાને નથી મળવાનું એવો વિચાર એને નહીં આવે. મને ના મળ્યો ને એ વિચાર જ આવે. અને હું બોલે એ વખતે તમે ભૂલ માથે લઈ શકો. આ કથા સાંભળો છો ને તમારા માટે જ થાય છે વાતો. લાગુ કઈ બારગામ વાળા માટે નથી ભૂંગળા મૂકી આજુબાજુ. અહીં બેઠા ને એની જ વાત કરું છું. તમે લઈ શકો માથે કે ભાઈ એ તો મારી ભૂલ છે, બનાવવાળે નથી, મેં જ ના પાડી હતી કે મારે નથી જમવું, મારા ભાગનું ના બનાવશે. મેં અગાઉ કહી દીધું હતું પણ મને પછી મન થઈ ગયું ને, આજે ડબલ ખાઈ ગયો હું, એટલે એની તો માપનું બનાવ્યું હતું. આવું બોલીએ અને આવું બોલો, જે વ્યક્તિ હોય એને લાગણી કેટલી થાય તમારા માટે. પણ આપણે પેલો બોલે ને એને ટેકો આપી, કોની કે તું ઓછું બનાવવાનું. આજે છે ને કોઈ પણ ઘરમાં કોઈ પણની પત્ની હોય, એનો પતિ ટેન્શનમાં હોય, કંઈક ધંધામાં પ્રશ્ન આવ્યો હોય, એના મોઢા પછી ખબર પડી જાય ને, બાણામાં આવે. હજી તો બાણું આમ બૂટ કાઢે ને તે પેલા આવી જાય ની પત્ની બાણા આગળ હસતું મોઢું રાખીને લઈ લેનો ઠેલો, ખુરશી મૂકીને પંખો કે દે બેહો, પાણી લાવે, કાંઈ ચિંતા કરશો નહીં. કેટલું હળવું થઈ જાય પેલા ને. અત્યાર સુધી તમને વગર માગીએ કોઈ પાણી આપ્યું છે ઘરમાં? ઘરના વાંક નથી, આપણે એવા છીએ. આ તો 3 વાર માગે ને તારે 1 વાર આવે ઢોળાતું ઢોળાતું. સમજી જવાનું, ડેટ ઉતરવા આવી છે આપણે. મુંબઈની અંદર 14 વર્ષની છોકરી ઘાટકો પર રહી, વરસાદ પડ્યો અને નાવા નીકળીને એની મમ્મી કીધું અંદર બેસી જા, પાછી બહાર નીકળીશ નહીં, નથી નાવાનું, બહાર નથી જવાનું. તે દાડે ને તે દાડે ટ્રેનમાં કપાઈ ગયા છોકરી. હવે આજે પ્રસંગ બન્યો, છોકરી ગુમાવી છે પરિવારે. આપણે શું સમજીએ છીએ એટલામાં હું એમાં હું ખોટું કીધું, નાવાનો જાવ દીધું એટલામાં આવું કરાય? એવું નથી. ઘણું બધું એની પહેલા અંદર ભરેલું હશે એના મગજમાં. આ ઝાડને કાપવું હોય ને, તમે 100 હથોડા મારો તો એનો કપાય કુવાડા, 200 મારો પણ ફરી એક એવો મારશો ને પડી જશે. એકે નથી પડ્યું, 200 વાગેલા જ પેલા. ઘરમાં જે સીધો ગુસ્સો કરે ને, થોડુંક બોલો ને તરત, અને આપણે શું બોલીએ એટલે હું તને કહી નાખ્યું, એટલામ નથી કીધું. ઘણા દિવસનું ભેગું ભરેલું છે ભાઈને. એવું પોઝિટિવ નેગેટિવ બે બાજુ જોવાનું. સ્વામી અમને ગમે તેટલું કહે ને અને ગમે તે કરે ને, સ્વામીમાં પ્રેમ ઓછો ન થાય અમને, કારણ એની પ્રેમ એટલો પહેલા આપેલો છે અમને. તમે બેંકમાં મૂકો તો વાપરી શકો, નકર હું વાપરો. સામા માણસ ઉપર લાગણી હોવી જોઈએ, દરેક ઉપર. હું પારાની કોઈ તૈયારી નથી કરીને, એમનામ જ બેઠા છીએ અમે, કંઈ વાંચું વિચાર્યું નથી, એટલે ક્રમમાં લાઈનમાં નહીં આવે, કારણ કે હું આમથી ઓછું ભણ્યો છું, એટલે આમ વિષયવાર જે બોલે ને એવું આપણે નહીં ફાવે. પણ ગોળ જ્યાંથી બસકું ભરો ને ત્યાંથી સારો જ લાગે, લાગુ તો કંઈક પડે જ ને. આપણે મૂળ તો સમજવાનું શું છે, ઘરમાં પરિવારમાં આપણે અંદર અંદર મન મેળ રહે. આ વડીલો બેઠા છે બધા, તો તમે યુવાન્યાઓ છો બધા, બેહો છો દાદા જોડે 15 મિનિટ ફાળવો છો, મોબાઈલમાં ગેમ રમે, નો જોવાનું જોવે અડધો કલાક, તો બેહો ને તમારા દાદા દાદી જોડે થોડીક વાર તો બેસો. ખાલી પ્રેમથી પૂછો તો ખરા કે જમવાનું અનુકૂળ આવે છે તમને, કઈ તમારી ઈચ્છા છે કઈ ઢોકળા બોકળા ખાવાની? કોક વાર કહેજો, પાછા ખંચકાશો નહીં, ઘર આપણું છે. આ તો બચારા કોક વાર કહે તો શું કહેવાય, બેહો ને બહુ ખાધું, તમને હકત જ થતું, જિંદગીમાં ન બોલે પેલો. આ ગામડાની ભાષા આ જ હોય છે બારે. કાંઈ દેવા લેવાનું નથી, તમે ખાલી બેસો ને ખાલી પૂછો ને, એનું હૈયું ભરાઈ જાય. જેની તમારા માટે લોહી રેડ્યા છે, 3 વર્ષ સંડાસ સાફ કર્યા છે તમારી મમ્મી, 3 વર્ષનો છોકરો થાય કે હું જે સડ્ડીમાં સંડાસ કરે, એની માં નરક ધોતી, તમે તમારા દાદા દાદીના 1 મહિનો તો સંડાસ સાફ કરો.
ખબર પડે શું પરિસ્થિતિ થાય આપણી. ઘણા બધા હું ગામડામાં અહીંયા 16 વર્ષ સતત ફર્યો છું. ઉંમરવાળા લાચારી ભોગવે છે બિચારા અમુક. અને બધો તમારો વાંક નથી, ઉંમરવાળા એવા હોય છે, બોલ બોલ ન બોલવાનું બોલે છે અમુક તો, આડું બોલે, ઉતાવળા થઈ જાય, કાંઈ કામ ન હોય એને ચા પીને બજાર જ બેહવાનું હોય તોય ઉતાવળ કરે. છોકરાને ટ્યુશન જવાનું હોય ને મમ્મી તૈયાર કરતી હોય, સમજી ના શકે. એકાબીજીને સમજે ને બાપા આ વાત કરે છે. મોટું મન રાખી સમજવાની કોશિશ કરવી. કોઈ પણ માણસ બોલે કંઈક વેગમાં હોય, કંઈક ગુસ્સો આવ્યો, એનું કારણ શું છે, શાથી આવું કરે છે આ વ્યક્તિ? છોકરો તોફાન કેમ કરવા માંડ્યો છે? ઘણા કેમ કે પહેલા નહોતો કરતો, હવે એ કરવા માંડ્યો છે, એનું કારણ હોય. શરદી થઈ, દવા લઈ લઈ, દવાખાને જઈ, પણ શેમાંથી શરદી થઈ છે? ઠંડુ પાણી પીધું, શરબત કે દહીં છાશ ખાધા, તમને થયું શેમાંથી? આ બધા ઉપચારો બહારના છે ને, પેન કિલો છે, રોગ મટાડતા નથી, દુખાવો દબાવે છે આપણો. બહારની વસ્તુ છે ને, ગમે તેવા ફર્નિચરો પૈસાથી થશે, એસી નખાવશો, ગાડીઓ આવશે, સ્વભાવ નહીં જાય. અને ક્યારેય આપણા સ્વભાવ આપણને નહીં દેખાય. સ્વામી કહેતા આપણી ભૂલો બરડે લખેલી છે પાછળ. કોઈનો બરડો કોઈ જોયો છે? તમારો બરડો મને દેખાય, મારો તમને દેખાય, કે બીજીની ભૂલો દેખાય? જબ હોત હરિ કી કૃપા તબ સુજત અપના દોષ. ભગવાનની જેની પર કૃપા છે ને, પોતાની ભૂલો સમજાય. યોગી મહારાજ કહેતા મારી કોઈક ભૂલ દેખાડે હું રાજી થઈ જાઉં કે આપણી ભૂલ સુધરી જાય. માણસો કેવા હોય છે સમાજમાં, તમાકુ છોડાવો ને પડખે નો આવે કે હું સાધુ વગર નહીં આવું, મારો માવો છોડાઈ દે છે. તે સારું કે નહીં સારું? કેવું એનું અજ્ઞાન છે કે દવાખાને ના આવું, મારો તાવ મટી જાય. મટી જાય તો સારું જ કહેવાય ને. આપણી ભૂલો સુધરી જાય સારું નહીં? કોઈક બતાવે તો નહીં સારું? તમને ડૉક્ટર કહે કે તમને ડાયાબિટીસ છે 350, બ્લડ ટેસ્ટ કરે ને પછી રિપોર્ટ આપે, તો ડૉક્ટર ઉપર ગરમ થવાય? અને ડૉક્ટર સાહેબ કે હવે જો 350 ડાયાબિટીસ છે, ગળ્યું ખાશા નહીં, મીઠાઈ ખાતા નહીં, તમારા બાપનું ખાઈશ એમ બોલાય? પૈસા આપી અને કંઈક સાહેબ સારું કર્યું, નિદાન કર્યું, મારે કેટલું વોકિંગ કરવાનું, હું ખાવાનું બધું સમજાવું છું. અને કોઈક અહીંયા આપણને કહેતો મંડળમાં બહુ ઉતાવળિયા છો, ગુસ્સાવાળા છો, આવા છો, તો શું કે તું તારું જો ને? ડૉક્ટરને એવું કહેવાય? તારે હાટુને હાળાને જો ને ડાયાબિટીસ એકની મને શું વાત કરે? એવું કહેવાય? રાજી થઈ ભૂલ દેખાડે રાજી થવું જોઈએ. આમાંથી કોણ રાજી થાય? ભૂલ દેખાડે છે એક દેખાડે ને હામાની 3 દેખાડી દઈએ આપણે. આ આપણી પ્રકૃતિ છે. પ્રમુખ સ્વામી મહારાજ બીજાની ભૂલોની માફી પોતે માગી છે, લેખિત માફી માગી છે. તમે ઘરમાં ક્યારે માફી માગી છે? હાલો માફી માગવાની બાજુમાં રહી. ભૂલ સ્વીકારી છે ક્યારે? તમે સ્વીકારીશ ક્યારે? નથી થઈ કોઈ દે? બીજાને કેટલી વાર બતાવી? બીજા આપણે સતત કેમેરો હોય આપણો. અને કેવું કરે છે માણસો, એક ભૂલ થઈ હોય ને એ બતાવે ને, પણ આગળ થઈ હોય ને એ બતાવે પછી. 2 મહિના પહેલા આવું કર્યું હતું, બધું ભેગું કરે એટલે દોરા ઝાઝા થાય એટલે પછી તૂટે, દોરડું બને પછી. એટલે બાપા કહે છે બધા ભેગા રોજ થાવ. થોડી થોડી વારે કુકરમાં સીટી વાગતી રહે ને હરડ હરડ, તો વાલ નો ફાટે, ઢાંકણો ન તૂટે કોઈ વાર. બધી હવા બહુ ભેગી થાય ને ફોતરું ભરાઈ જાય ને તો માથું તોડે ને સ્લેપય તોડે કોક વાર. છોકરા આગળ આવી જાવ, ચેક આગળ આવી જાવ બોર્ડર ઉપર, બચ્ચાને દેખાય નહીં અને હરકો સમજાય નહીં. બસ બધું જ સમજે. જ્યાંથી કથા શરૂ છે ને એક ચીતે સાંભળે છે છોકરા કથા, એક ચીતે બધું જ પામી જાય. એટલી બધી બુદ્ધિ આપી છે ને બાળકોને અત્યારે. તમારા ઘરમાં હું હાલે છે ને બધી જ ખબર પડે. કાલે મેં સભા કરી છે ચરોતરમાં, કેટલા બધા છોકરાઓ બેઠા છે. મેં તમારા મમ્મી પપ્પા ઝઘડે છે, એક હાથે બધા બોલ્યા રોજ. હવે છોકરો લેસન કરતો હોય ને જીભ જોડી સાંભળે મા બાપની, એના મન ઉપર અસર કેટલી માઠી થાય કયો તમે.
ઘરમાં એક જણ ઉપર ગરમ થયા હો તો કેટલાને લાગણી દુભાય છે ઘરમાં. તમે તમારી પત્નીને બોલ્યા પણ એના પક્ષમાં એની દીકરી છે, એને નથી ગમ્યું. એટલે ધીરે ધીરે શું થાય, પછી તમારી જોડે બોલવાનું ઓછું કરે, કામ પૂરતું જ બોલે. પછી તમને શું થાય, મારું કોઈને જ ઘરમાં આવે. એટલે ઘરમાં પ્રેમ ના મળે, પછી કે તમને ખાવાનું મળે, કપડાં તો બધું કામ થઈ જાય, તમારું હેત ના મળે અંદરથી. ગેસ્ટ હાઉસમાં જાય ને ખાવાનું હોવા એવું રે ઘર. પછી માણસ મિત્રોમાં પ્રેમ કરવા જાય, એમાંથી એનું પતન થાય, વધારે પૂરતું એ જ થાય પછી. એટલે આપણે પારિવારિક એકતાની પારાયણ છે, એટલે આપણે ડિટેલમાં આ જ વાતો કરવાની છે કે ઘરની અંદર પેલા શાંતિ હશે ને તો તમને સત્સંગ કરવાનું સુખ આવશે. મનની અસર શરીર ઉપર થાય છે. આ બધા રોગ ટેન્શનમાંથી થાય છે. અને અમુક ટેવાઈ ગયેલા છીએ આપણે, હવે એને થોડોક ફેરફાર કરવો અઘરો છે. કાંઈક બની જાય. પ્રમુખ સ્વામીના જીવનમાં કેટલા બધા માણસો આગળ કામ લીધું છે, પણ કોઈની જોડે આંટી પડી નથી, કોઈને ક્યારેય ઉતારી પાડ્યા નથી, એક માણસનો વાંકો બોલ્યા નથી સ્વામીજી જીવનમાં. કોઈ ધર્મની નિંદા કરી નથી. આ તો ઘરમાં એની પત્નીની હાજરીમાં એના હાળાનો વાંકો બોલે. હારે ગયા હોય ને તો હારી એક વાત ન કરે, ચા હાવ એવી મૂકી હતી ને 3 વાર, કેટલી વાર ચા આવી, થોડીક ઠંડી થઈ ગઈ હતી. હવે આ બધું સંભળાવવાનું હોય, એ તમારી વાઈફ રાજી થાય છે? બોલાય જ નહીં કાંઈ. ચા પીવા ગયા છે ને, મંદિરનો સમયો પતે ને તોય પાછી વાતો હાલતી હોય કે તમને વીઆઈપી પાસ મળ્યો તો પ્રવચન કોણ સંભાળે છે? કથા હું આવ્યું કોને છે? તમે કેટલા લાડવા ખાધા? મેં તો 3 ખાઈ ગયો, એમ એવી વાતો કરી. આ લાડવાની વાતો કરવાની? ડોક્ટર સ્વામી હું વાતો કરી આપણને, મહાન સ્વામી મહારાજ હું વાતો કરી, કેવા સરસ કીર્તનો ગવાણા, કેવા વાઘા ભગવાને પહેર્યા. દર્શ જેના માટે ગયા એ સાડી પર થઈ જાય. મોટા ભાગે આપણો બહુ શીસરો હોય છે. આ આધ્યાત્મિક માર્ગ, ધર્મનો માર્ગ એવો નથી. જો તમે બરાબર ધર્મના માર્ગે હો તો ઘરમાં ક્યારેય ડખા થાય નહીં. ઘરમાં પ્રશ્ન થાય છે, આપણે ધર્મને સમજ્યા નથી પૂરું. રામચંદ્ર ભગવાન ધર્મમય હતા તો એને ઘરમાં પ્રશ્ન થયા, પણ તિરાડ પડવા નથી દીધી. ભોગ આપી દીધો જીવનનો, 2 માણસ લક્ષ્મણજી આપી દીધો. રામ અને લક્ષ્મણ અને સીતા માતાએ જીવનના બલિદાનો આપી દીધા, અને કઈ કઈનું ક્યારેય વાંકું બોલ્યા નથી. માણસ આજે ઘરની વાતો શેરીમાં કરે છે, હગાવાલા કરે છે ને ફોનમાંય કરે છે. ફોનની અંદર શેના માટે વાતો કરો છો કોકની? કોઈ પણ વ્યક્તિનું ક્યારેય વાંકું ના બોલવું જોઈએ. તમે જેને ઘરે વાત કરો છો ને એ મસાલો નાખીને કહેવાના જ છે બીજાને, યાદ રાખવાનું તમારે. આહુ હોય ને એ શેરીમાં વાતો કરે છે, છોકરે નો મોડી ઉઠે છે. ડોશીમાં ગામડાના હોય છે ને, અમુક બહુ જૂના જમાનાના હોય છે અમુક, એટલે જૂના જમાનાના ના કહેવાય પણ ઉંમરવાળા હોય છે અમુક. એટલે એની પ્રકૃતિ અમુકથી ટેવાણેલી હોય છે. થોડા વર્ષમાં ડિફરન્સ પડી જાય. આ તમારા નાના છોકરામાં અને દાદામાં કેટલો ફેર પડી જાય. આ છોકરાને હેન્ડલિંગ કરવા અત્યારે એકદમ મોડર્ન હોય છોકરા, એકદમ જ. હવે એને તમે કહો કે અમારા સમયમાં આમ હતું ને અમારા સમયમાં આમ હતું, હવે એ આને ફિટ થાય? તમારો સમય છે અત્યારે કે જતો રહ્યો છે? તો હું કેમ સંભાળો છે? આપણો સમય પૂરો થઈ ગયો હોય. અમુક છે ને કેવું છે, તમારે ચાલવું જ પડે. બાપા છે આદિવાસીથી માંડી અને મોટા મોટા અમેરિકાના સારા સારા ઘરના છોકરાઓ હાઈ ભણીને આવ્યા હોય ને, હાઈ ફાઈનું, એ બધાને સ્વામી કંટ્રોલ કરી શકે ને બધાને પ્રેમ એક હરખો આપી શકે છે. એની ભાવના બહુ. બાપા ત્યાં દિલ્હી આવ્યા હતા, આદિવાસી છોકરાઓ સ્વયંસેવક તરીકે આવ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ સંતો વ્યવસ્થાપકોને બોલાવીને હું વાત કરી, આદિવાસી આગળ શું લેવાનું છે આપણે? કયો કોઈ સ્વાર્થ છે? તમારા કારખાનામાંથી કારીગર છૂટો થઈ જાય, કોઈ દે બોલાવશો? તમારા ઘરે કચરા પોતાવાળી બેન આવે છે
ક્યારેય પ્રેમથી વાતો કરી કે બેન તારા ઘરે કઈ તકલીફ નથી ને? એનો જન્મદિવસ હોય કે તમારો જન્મદિવસ હોય, થોડુંક આપણ બિચારીને પ્રસાદ હારો, કામ સારું કરશે, એને હૂંફ મળશે, એ છોડીને જશે નહીં, ચોરી નહીં કરે કોઈ દે ઘરમાં. પણ એને જ ગણો, એને કામનું મશીન જ સમજે, ભાઈ કામ કરી જાય બસ પૂરું, પગાર લઈને કરે, મફત કરે. આ આપણું વલણ હોય છે. દિલ્હીનું અક્ષરધામ બન્યું ને, કારીગરો કામ કરતા 7,000 પગાર લઈને જ કરતા હતા. બાપાએ બધાને હાથ માથે હાથ મૂક્યા છે, સાલું ઓઢાડી ચાંદલા કર્યા, સન્માનો કર્યા છે, બધાને આદર આપે છે. રાજકોટની અંદર જન્મ જયંતિ હતી સ્વામીજીની, અને પ્રસાદના ફૂડ પેકેટ આપતા હતા. જમણવાર નહોતું, રાતની સભા હતી. પ્રમુખ સ્વામી તરત જ બોલાવ્યા વ્યવસ્થાપકને કે ગાડીઓમાં ડ્રાઈવર બેઠા છે શેઠિયાઓના, કારણ કે શેઠ ગમે ત્યારે ગાડી જઈને ઊભા રહે, એટલે એને હાજર રહેવું પડે ને, એ બોક્સ લેવા અહીં નહીં આવે, માટે જલ્દી એક કેરેટ મોકલી દો ને બધા ડ્રાઈવરોને પ્રસાદ આપી દો પહેલો. કાંઈ શેઠિયાઓ પહેલાં આવે વીઆઈપીમાં, અને પહેલાં ઉઠીને જાય સીધા. જેનો જન્મદિવસ એને વિચાર કેવા આવે છે. સારંગપુર કેટલી મોટી જન્મ જયંતિ થઈ છે, 70મી બાપાની. હેલિકોપ્ટરમાં બાપા અહીંયા આવ્યા હતા અને બહુ સેવાઓ કરી છે. તમે બધા બાપાએ અહીંયા પ્રતિષ્ઠા કરી છે, ખબર નહીં પ્રતિષ્ઠા કરી છે દાદા અહીંયા. હવે સ્વામી ગાડીમાં જન્મ જયંતિની સભામાં જતા હતા, અને એક અધિકારી, બહુ નાના અધિકારી હતા, સાઈડ પર ઉભેલા, હજારો લાખો માણસો આવ્યા હતા. અને સ્વામીનું આમ કેટલું મોટું શાહી સન્માન કહેવાય, જેનો જન્મ જયંતિ ઉજવાય છે. સ્વામી ગાડી ઊભી રાખીને પહેલા અંદર બેહાડી દીધા. જન્મ જયંતિના ટેજ ઉપર જાય છે બાપા. સ્વામી કે અંદર આવી જાવ, કે ના ના. સ્વામી કે આવો આવો, આંકડ મુકડ બેસી જાઓ. બેહારી ટેજ આગળ ઉતાર્યા, અને સ્વામી એને શું કીધું કે અમારા સત્સંગી તમને એક અરજી કરી છે નોકરી માટેની, એટલે તમારા હાથમાં છે, એને નોકરી અપાઈ દેજો, એનો પરિવાર બહુ ગરીબ છે. એટલે બાપાએ બેહાર્યા. સ્વામી છે ને, એટલું મોટું જન્મ જયંતિમાં એક ગરીબ માણસની ટપાલ સ્વામીના હૃદયમાં તમારા બધાના પ્રશ્ન એ પોતાના માની લીધા છે. નહીં, દુનિયામાં એમનામ સ્વામી સ્વામી નથી થતું. આદિવાસી સ્વયંસેવકો દિલ્હીમાં આવ્યા. સ્વામી કીધું કે આ બચારા પહેલી વાર દિલ્હીમાં આવ્યા છે, દિલ્હી દર્શન તો કરાવજો બહાર, પણ જો હરદ્વારને ઋષિકેશ એને આપણે મોકલવા છે દર્શન કરવા. આપણું નથી ને સ્વામિનારાયણનું સ્થાન હરદ્વાર ઋષિકેશ. બાપાની ભાવના કેવી, નજીકમાં નથી પાછું. કેટલા કિલોમીટર થતું છે હમણાં? 250 કિલોમીટર. અને સ્વામી શું બોલ્યા કે જો શક્ય હોય તો સપૈયા સુધીનું ગોઠવી દેજો, અને ઘરે જાય ક્યાં સુધી આપણે ભાડુંની વ્યવસ્થા બધી કરવાની છે. ગરીબ માણસો છે. તમારા ઘરે આપણે વાત કરતા હતા, કચરા પોતાવાળા હોય, ઝાડુ વાળવાવાળા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એકદમ લાખો માણસો કે તમને અર્પણ નહીં થઈ જાય. બાપાએ સત્સંગ રાતોરાત નથી વધારી, એક એક વ્યક્તિના દુઃખ લૂછ્યા છે, બધાને મળ્યા છે, બધાનું કામ કર્યું છે, કોઈ ભેદભાવ રાખ્યો નથી એમને. એક વીરજી દાદા ગોંડલ હતા, હા વૃદ્ધ થઈ ગયા હતા. હવે આપણે મંદિરેમાં એને રાખ્યા હતા, સેવા કરતા હતા. સ્વામી કે વીરજી દાદા તમને દિલ્હી દેખાડી દઈએ આપણે, કે તે રાજકોટ મોકલ્યા ને ત્યાંથી દિલ્હી મોકલ્યા. અને ત્યાં ગયા ને ગાડી તૈયાર, ઉતર્યા ને એવા 4 વ્હીલ ગાડી તૈયાર રાખી એના માટે. જેવા ગાડીમાંથી ઉતર્યા દિલ્હી અક્ષરધામમાં, વ્હીલચેર તૈયાર. બાપાએ બધા ફોન પ્રમુખ સ્વામી જાતે કરે. ગામડાના સામાન્ય માણસ, ખેડૂત, વૃદ્ધ થઈ ગયા છે, એની ઈચ્છા નહોતી, એને કીધું નથી મારે જવું છે. સ્વામી કે એમ બતાવી તમને, અને પાછા ગોંડલ લાયા ફેરવી. ભાવનાઓ કેટલી મોટા પુરુષની મહાન છે. આ નાના છોકરા હોય, એની મમ્મી ક્યારે કહે છે ને ફરાળ હું ખાવું છે, સવારમાં વેફર આપે, થોડીક દૂધ આપી દે, બસ બપોર સુધી છોકરો ભૂખ્યો હોય. અને બપોરે મોરીઓ કરે. છોકરા મોરીઓ ખાયા, છોકરાઓ એને મોરીઓ ભાવે. એને સૂકી ભાજી, પૂરી જોઈ, ચીકી જોઈ, એને સફરજન આપો, એને ખારી સિંગ આપો, એવું કંઈક ખાય.
પછી બીજાને ઘરે જઈને ભાખરી ખાઈ આવે 11 રહ્યાથી. દરેકને સમજે ને માણસ ભાઈ, અને હું છે દરેકનું જુદું જુદું હોય છે. આ વડીલો શાક લેવા ઘણી વાર જતા હોય છે, નવરા હોય છે, મોકલે છોકરા ઓલા ઓફિસ જતા રહે, તો એ ઘરના ભાવે એ લાવો કે તમને ભાવે એ લાવો. આમાંથી જો કોકને ડાયાબિટીસ હોય ને થેલી ભરીને કારેલા લઈ આવે, કારેલા બહુ નિરોગી એમ કે પાછી, જે તમને હમણાં નિરોગી છે, અત્યાર સુધી ક્યાંય ગયા હતા નિરોગી, અત્યાર સુધી બટેટા નિરોગી હતા. જો આપણે હામા માણસને અનુકૂળ થઈ જવું ને, મનનું મૂકી દેવું જોઈએ. વાત બહુ નાની હોય ને પરિણામ બહુ મોટા આવી જાય છે નાની નાની વાતમાં. બહુ બોલવું જ નહીં. બહુ વડીલો તમારે છે ને બોલવાનું નહીં, બહુ સલાહ દેવી નહીં છોકરાઓને. એને જોતી નથી, હું કામ આપો છો, તમારું બગાડો તમે, કઈ કરાય જ નહીં. શાંતિ જ રહેવાનું, 2 ટાઈમ જમવા મળી જાય, ભજન કરવું, મંદિર છે આપણું. ઘરમાં બધાને બહુ હાંચવીને રહેવાનું, બધાને નમી જ દેવાનું, કોઈ રસ્તો નથી બીજો. ધર્મ એ શીખવાડે છે, ધર્મ શાંતિ આપે છે, સહન કરવાનું શીખવાડે છે. શ્રી કૃષ્ણ ભગવાનની સામ્રાજ્ય કોઈ સામાન્ય નહોતી, પરમાત્મા હતા. આંગળી ઉપર 3 દાડા પર્વત ઊંચો રાખ્યો છે, એટલી સામ્રાજ્ય હતી એની 10 વર્ષની ઉંમરે. એક આંધળા ધૃતરાષ્ટ્રના પગમાં પડે છે, જેને તો અંદરની આંખી નહોતી ને બહારની નહોતી, હાવ નક્કામો, હાવ નખી દેતો માણસ, જેમાં કાંઈ લેવાનું નથી. ભલે ને રાજા, ભારતનો રાજા કહેવાતો, એના પાપે લાખો માણસો મરી ગયા, અને કેટલી બહેનો વિધવાઓ થઈ, અને પાંડવો દુઃખી સાથે ધર્મવાળા હતા. તો એનું મૂળમાં આ છે ભાઈ, ભગવાન એને પગમાં પડે છે કે હું તમને પ્રાર્થના કરું છું, હાથ જોડું છું કે લડાઈ બંધ રાખો, 5 ગામ આપો, આમ કરો. પણ પેલા એને છોકરાને કાંઈક દબાણ કર્યું જ નહીં. રાજા માટે નિયમ લખ્યા છે, પ્રજા અને છોકરા સમાન હોવા જોઈએ નહીં. છોકરાનું એને વધારે રાખે અને પ્રજાનું ઓછું રાખે, રાજા યોગ્ય નથી, ધર્મવાળો ના કહેવાય. પણ સમજી ના શીખ્યા. ભગવાન નમતું જોખી દે. નમતું ક્યારે જોખે? માણસ લાચારી ભોગવે ત્યારે. કાંઈ આરો ના હોય ને પછી જમતું જોખે, નમતું. તમે પૈસા કમાતા હો ને, આમાં કોઈક એવા હશે કે ઘરમાં કમાવાળા એકલા હોય, કોઈક 2 હોય, એમાં વધારે કમાતો હોય ને એ ફેસિલિટી માગે, એ ખોટું છે. અને ઘરના સભ્યોને આપે ખરા, કારણ કે ભાઈ કમાઈને લાવે છે. તમે કમાઈને લાવો છો, પણ તમને મોટા કોની કર્યા છે? 20 વર્ષ સુધી ઘરમાં એક પૈસો લાવ્યા ને તમે, એ બિલ ભરો વ્યાજ હાથે. અને કમાવ છો, પાવર વાપરવાના નથી કાંઈ. પ્રમુખ સ્વામી સેવા લાખી સંસ્થામાં એ જ લાવતા. અમને કોણ આપે? અમને આપે તો એના નામ ઉપર આપે છે. જ્યારે આપણે સમયો કરવાનો તો 81નો ભગવાન સ્વામિનારાયણનો શતાબ્દી મહોત્સવ, ત્યારે અમે સારંગપુર રહેતા હતા, અને 80ની સાલમાં બાપાએ મિટિંગ કરી અમારી આગળ. અમે એ વખતે 32 સંતો હતા સારંગપુરમાં, અને સંતોની મિટિંગ થઈ. બધા તો નહોતા આવતા, કોઠારીની આગળ રહેતા. અમુક સંતો આવ્યા અને સ્વામી મિટિંગ કરી. સ્વામી કહે બધા ગામડે ફરજો, ભગવાન સ્વામિનારાયણનો પ્રચાર કરજો. પરમહંસો કર્યો, કેડિયું તોડી નાખજો. બાપા બોલ્યા હતા, પેટમાં દુખે ને માથું દુખે, કોઈ ફરિયાદ કરશો નહીં. સત્સંગ ન હોય એવા ગામમાં ભગવાન સ્વામિનારાયણનું નામ થઈ જવું જોઈએ બધે જ. અને પછી સ્વામી બોલ્યા કે ધર્મા તો ઉઘરાવજો, બાજરો ઘઉં. 37 દાડા સુધી રોજ 1,00,000-1.5 લાખ માણસ જમવાનું છે આપણે ત્યાં. એ વખતે આપણી સંસ્થામાં એમ બસમાં ફરતા, એ વખતે મોટેરી નહોતી સંસ્થામાં, સરકારી બસમાં ફરતા એમ 10 વર્ષ. પછી બધી મીટિંગ પતીને બાપાને મેં વાત કરી. એક સ્વામી ગુણાઈ સ્વામી લખ્યું છે, 1 કરોડ રૂપિયા દેતા સાધુ ન મળે, તો તમે 5 સાધુ વેચી દો ને સમયો થઈ જશે કીધું. સ્વામી કે એ તો આ લુગડા ઉઠ્યા છે ને એટલે નકર ટકાના 300 કોઈ મફતે ન લઈ જાય આપણને. બાપા કે
ભગવાનના શરણે આવ્યો. એટલે જે કાંઈ દાન આપે છે ને એ સ્વામીના નામ ઉપર આપે છે, આપણને કોઈ ભોજ્યો પૂછે નહીં. છતાંય સ્વામી કોઈ દે બોલ્યા છે? કેવું બોલ્યા છે? યોગી શતાબ્દી પતિને સ્વામી કે મારીથી કાંઈ ન થાય, એમ ખુરશી સોંપાવી, મહેનત તમે બધા કરો છો. હવે ગમે તેટલી મહેનત કરનાર હોય, ગુરુ ન હોય તો ગમે તેટલા સાનૈયા ઘરેણા પહેરે ને બધું શણગારે ગાડીઓના, પણ વરરાજો ના હોય તો કોઈ પાણી પાય? કોઈ ન પૂછે આપણને. પ્રમુખ સ્વામી ક્યારેય એટલી બધી સેવાઓ લાવે, આ લાવે, ક્યારેય સ્વામી કે અહમ આવ્યું નથી એમને. આપણે ઘરમાં આવી જાય થોડુંક, અને ઘણે તો બોલે છે, હું નહીં હોય ને તારે ખબર પડશે ઘરમાં કેમનું હાલે છે. ટ્રાય કરો ને, જતા રહ્યો ને, જોવો તો ખરા એકવાર. ઘણા પાવર, હું નહીં હોય તારે ખબર પડશે. કેટલું અહમથી બોલે છે વ્યક્તિ. ભગવાન ચલાવે છે આ દુનિયાને. બાપા બોલ્યા હતા ને, સંસ્થા પણ ભગવાનની છે ને ભગવાન ચલાવે છે. અમેરિકામાં બોલ્યા છે પ્રમુખ સ્વામી, હજારો વર્ષો સુધી આ સંસ્થાનું કાર્ય ચાલુ રહેશે, નહીં આંચ નહીં આવે. ભગવાનનું કામ છે, પરમાત્માની સંસ્થા છે. આ કોઈ સામાન્ય સંસ્થા ઓછી છે? પણ ક્યારેય કોઈને ઝઘડો, આ બધા સંતો જોવો તમે, નજરે જોવો છો, બધાને મા બાપ જુદા છે, કેટલા પ્રેમથી રહે છે. કોકના દીકરાને કેટલા કેળવા છે બાપાએ. સ્વામી છે ને ખબર નહીં હું છે ને એમાં એટલી આપણે લેવલ ઉપર. હું બોચાસન પારાયણ વાંચવા ગયો, એટલે હું તો ગયો છો બાપાનો લાભ લેવા, અને ત્યાં આગળ સ્વામી મને કહે તમે પારાયણ વાંચો. એક દાડાની પારાયણ હતી. આમ તો રોજ કથા થાય પારાયણ, પણ એક નાથા કાકા મોટા હરિભગત ધામમાં ગયા ને એના તરફથી પારાયણ, 1500 હરિભક્તો બેઠા હતા. સ્વામી એમના ઉતારામાં હતા, ઉપર મંદિરમાં જ હતા. એટલે મને ત્યાં આગળ સ્વામી મોટા સદગુરુ કીધું કે તમે આવ્યા છો તો લાભ આપો ને. મેં કીધું સારું. એટલે હું વ્યાસપીઠ ઉપર બેઠો, ધૂન પ્રાર્થના પછી મને હાર પહેરાયો, નાડા છેડી બાંધી, ચાંદલો કર્યો ચંદનનો, અને એલાઉન્સ કર્યું કે જન્મગ સ્વામી આપણને હવે 11 વાગ્યા સુધી લાભ આપશે. પછી બાપા છેલ્લે આશીર્વચન આપે. હજી મેં શરૂ કર્યું ને 2-3 મિનિટ થઈ છે, તો એક સંત આવીને મારી બાજુ ઊભા રહ્યા. મને કે તમે ઉતરી જાઓ, મારે કથા વાંચવી છે. અડધો કલાક વાંચવા જાય ને પછી ઉતારે ને તો બહુ વાંધો ન આવે. તરત ને તરત આપણે બધાની વચ્ચે ઉતારે એટલે થોડુંક તો હોય ને આપણને મનમાં કે ને વાંચ્યું હોય તો વહેલું આવવું જોઈએ ને, આવું જાહેરમાં ઉતારી નાખીએ. સંત બિચારા હારા હતા, કંઈ ખોટા નહીં, પણ હવે એને ઈચ્છા છે વાંચવાની. બાપા આગળ મેં વાત કરી, બેઠા હતા ને વાત કરી પેલા સ્વામી જમતા હતા બપોરે. સ્વામીને કથા વાંચવા જ વહેલું આવવું જોઈએ. આ સાલુમાંથી આપણે ઉતારી નાખીએ કેવું લાગે? સ્વામી કે એવી વાતો ના કરો, તમે માંડીને વાત કરો, બધી ડિટેલમાં કયો હું થયું. મેં કીધું મને ત્યાં આગળ સાંઈ કીધું એટલે હું પારાયણ વાંચવા બેઠો. મને હાર પહેરાયો, બીજું હું છું? મેં કીધું મને નાડે છેડી બાંધી, ચાંદલો કર્યો. સ્વામી કે સંતો કેટલા બેઠા હતા કથા? મેં 20. હરિભક્તો? મેં કીધું 1500. બાપા કે કેટલા હાર પહેરાવ્યા સંતોમાં? મેં મને એકને જ. તમને એટલો લાભ ન મળ્યો કે? જો આપણને ક્યાં લઈ જવા માગે છે, કોઈનો અવગુણ ન આવવા દે આપણને. નગર ન કે વાત સાચી છે, હવે વાંચો જ વહેલા આવવું જોઈએ ને, આવું ન કરે. સ્વામી આપણે વલણ આ ટાઈપનો હોય છે, ઘરમાં, ઓફિસમાં, દરેક જગ્યાએ મૂળમાં જાય માણસ. એક સંતે બાપાને ફરિયાદ કરી કે મારો કોઈ વાંક દો ને બદલી હું કામ કરી મારી. સ્વામી કે આ પ્રશ્ન કર્યો એ જ વાંકતા રહો, પ્રશ્ન હું કામ કર્યો? બોલાય જ નહીં કાંઈ, બસ જસ બીજાને આપી દેવો જોઈએ. તમારા ઘરમાં કોઈક આવ્યું તો રિપોર્ટ છોકરાને કોકને આપવા દો, તમારા ભાઈને દાદાને. તમે બોલ બધી ના કરો બધા વિભાગનો. આ તો બધામાં ઇન્વોલ્વ પોતે જ હોય. અમારે છે એક ગઠડામાં એક ભાઈ, બાપ આવે ને ત્યારે જ આવે, બાજુના ગામના છે, અને બધા વિભાગનો રિપોર્ટ આપે, પછી આરામ છે કોઈ દી આવે છે. પૂનમ હોય 11 ચોય ન આવે, ગઢડામાં જ આવે છે બાજુના ગામમાંથી રોજ, પછી કોઈ દે નહીં. અને બધાને એમ લાગે કે આ મંદિરના ચેરમેન હશે. બધો જ વિભાગ, રહોડો હોય, ઉતારા, ગમે ત્યાં બાપા પહેલાં તો નીકળતા મંદિરમાં ફરવા, બધો રિપોર્ટ એ આપી દે. તો સંતો કઈ બોલે નહીં, સ્વામીને ક્યારેય કહે નહીં કાંઈ. આ યોગમની સ્વામી બેઠા છે ને, એના ગામમાં પ્રતિષ્ઠા હતી, રણિયાળા ગામમાં.
અને બાપા તો જમી નીકળ્યા ને એમ જમ્યા વગેરે આવતા રહ્યા. ઘણા બધા સંતો હતા. કીધું આપણે સ્વામીને લાભ મળે ને સ્વામી જતા રહ્યા, આપણે પોઢે બાપા હતા, દર્શનનો લાભ મળે. એમ જમવા ન રહ્યા કે મંદિરમાં જમી લઈશું. અને સ્વામીને ખબર પડી તેમને પાછા મોકલ્યા જમવા. સ્વામી કે જમ્યા વગેરે આવ્યા. મેં ઘણા સંતો જમ્યા, બે ન જમ્યા તો કોઈને ખબર નહીં પડે. સ્વામી કે ભગવાન જ જાણતા. પછી રસોઈ બનાવી બધા સંતો માટે જમ્યા વગેરે આવતા રહ્યા, પાછા તો આવી ગયા. તે પાછા એમ જમવા ગયા. અને ગઢડા છે ને બાપા આવ્યા ને ત્યારે એક બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, ડોમેન્ટ્રી. આપણે ગૌશાળાનો દરવાજો છે ને એ બાજુનું એક જ મકાન તૈયાર છે, ઘનશ્યામ બિલ્ડિંગ. અને તૈયારમાં તો હજી બાકી ઘણું કામ હતું, અમુક ફિટિંગ. અને એ મને કીધું કે તમે ઉતારા સંભાળો. ઉતારા સંભાળવામાં શું કરવાનું હોય? બધાને ઉતારા દેવાના હોય. 300 હરિભક્તો આવી ગયા, અમરેલી, ઉના, રાજુલા, આ બાજુના બધા કે બાપા આવ્યા બધા લાભ લેવા આવે. હવે ઉપર ટાંકી ચડાવવાની બાકી, નળ ચડાવવાના બાકી, પંખા બાકી, હેન્ડલ અને સ્ટોપર નાખવાના બાકી, અને ઉતારા દેવાના. કેવું ટેન્શન હોય કયો જઈ તમે. સ્વામી આવી ગયા ગઢડા, 300 જણા ઉતારા લેવા આવ્યા છે. 60 માણસ એટલું કામ, 40 માણસ કામ કરતું હતું અંદર. નળવાળા જુદા, પંખાવાળા જુદા, પેલા મિસ્ત્રીઓ જુદા. પાણીની ટાંકી લોખંડની ચડાવવાની 3જા માળે, મોટી ટાંકી, એટલે ક્રેન હોતવા ગયો હું. પણ ટાંકી હોય તો નળ શું કામ આપે નકર. એટલે કેટલું ટેન્શન કેટલું હોય આપણને. હવે એમાં એક કપલ આવ્યું, એની છોકરી, એનો છોકરો અને એની પતિ પત્ની, એ 4 જણા આવ્યા. બૈરા થોડા દૂર ઉભા રહીને મને કે ઉતારો આપી દો ને. મેં કીધું ક્લોક રૂમ છે, એમાં સામાન મૂકો, બપોરે આપી દઈશું તમને. બીમાર નથી ને કે ના ના. તો મેં બપોરે તમે કથમ બેહો ત્યારે બાપા કથમ બેઠા છે. જો આ શેમાંથી થાય અને શું થાય. એ ભાઈ પાછા 10 વાગે પાછા આવ્યા. આપો તો આપી દો ને ઉતારો, મને કે સભામાંથી ઉઠીને સ્વામી બેઠા તોય ઉતારો લેવા આવે. ક્લોક રૂમમાં સામાન મૂક્યો, આપણે કેટલું ટેન્શન હોય કે એટલું બધું કામ હાલતું હોય, કેટલું બધું આપણને હોય. મેં કીધું તમે 12 વાગે જમીન આવો, તમને આપી દે સાહેબ, વિશ્વાસ રાખો. અત્યારે કામ હાલે છે, સમજાયું પાછું એને. ઘણી વાર શું છે એને એમ થાય કે જાણી જો નહીં આપતા, એટલે બધું સમજાયું એને કે નળ ફિટિંગ હાલે છે, આ હાલે છે, તમને કેવી રીતે સામાન મૂકશો તો. પાછા 11:30 આરતી પછી જમ્યા પહેલા આવ્યા. દેવો જ દો ને કે ના પાડજો કે. હવે હું થઈ ગયો, 3જા વખતે ફાઇનલ થઈ જાય કે ન થઈ જાય. નો દેવો જતા રહી. મેં કીધું મારી જાનમાં આવ્યા છો, આવું બોલાય મારે. આનું ટેન્શન એટલું બધું હતું ને, તેમાંથી બોલાઈ ગયું આવું. તે મને કે તમારે પણવાનું બાકી છે. મારે વાલે આવું ઠપ કર્યું સામે મને, અને મને જેટલી શરમાઈને ભાગી ગયું એક બાજુ. અને આ વાત પ્રમુખ સ્વામીને રાત્રે પહોંચવા ગયા, મેં કરી. મેં સ્વામી આવું આજ અકસ્માત થઈ ગયું છે. મેં કીધું એ ભાઈ છે ને માથું ખાતું 3 વાર આવે. હવે એટલું કામ હાલે, મને કેટલું ટેન્શન, રડું થઈ ગયા આપણે. એટલું ભારે હતું આ બધું ઉતારાનું. અને પેલા ભાઈને કહું છું, સ્વામી કે આપણે એવું બોલાય, મારી જાનમાં આવે છે એવું તમારે બોલાય. મને કે ગરજતા તો છે ને કંટાળીને આવ્યા હોય બસમાં, એને ઘરેથી હગાવાલાનો કંઈક ટેન્શનનો ફોન આવે ને તો ફોસ આપણી ઉપર આવે. કુકરને સીટીનો વાગે તો વાલ ફાટે, ગમે ને હવા નીકળે. તમારે બોલાય નહીં ને. મેં કીધું મારી ભૂલ થઈ ગઈ. સ્વામી કે 5 માળા ફેરવી લેજો. હવે જો સ્વામી પેલા ભાઈને કઈ ન કીધું, વાંક આમ તાત્વિક રીતે જોવો તો કોનો વાંક કહેવાય? એનો ન કહેવાય. એને કીધું છે 12 વાગે આપણે હું કામ માથું ખાવું જોઈએ, એને ખબર છે આ બધું કામ હાલે છે. છતાંય સ્વામી વઢ્યા કોને? મને. સ્વામી કોનો પક્ષ રાખ્યો કે એ તો બોલે. આપણે સાધુ છીએ, સંતને તો શાંતિને, સહન શક્તિને, ધીરજ જ હોવી જોઈએ. બોલાય જ નહીં બાપા કે આપણે. આપણું ઘડતર કેવું કરે છે. અને આપણે હોય 2 ભાઈઓને આવું થયું હોય, આપણે ન્યાય કોનો છે? શું છે? જે સહન કરે એવો હોય ને એને થોડું સહન શક્તિ દેવાય. પેલો ઉતાવળો આંકડો હોય ને એનો પક્ષ રાખી લેવાય, કારણ કે પેલો ખમતી ધરશે, બિચારો સહન કરશે. અને જો આને તમે વેટ કરશો, દબાણ કરશો ને તો એને રિએક્શન ખરાબ આવશે. એમાં ન્યાય એને ન જોવાય. કોણ કેટલું સહન કરી શકે છે એ તરફ જ એને સહન શક્તિ દેવાય. આપણે એવું નથી કરી શકતા. હાચું હું ને ખોટું હું. ભાઈ ખોટું છે એ માણસને તમે જો કરશો ને કાંઈ તો તમે દુઃખી થશો, એવું પરિણામ લાવશે પેલો.
એટલે બધાના ઘરમાં નાના મોટા પ્રશ્ન આવે છે, પણ જો એકાબીજીને સમજીને આપણે થોડોક રસ્તો એવો કાઢવો જોઈએ. પહેલાં તો બહુ ધીરજ, ઘણી વાર કોઈ ગુસ્સે થયા હોય ને તેમ કાંઈ ન બોલો ને એના એ ટાટા થઈ જાય, એને જવાબ જ ન દેવાય કંઈ. તપેલી ગરમ થઈ ગયો ને પાણી ન રાખો તો થોડી વાર પછી પડી ટાટી થઈ જાય ને મેં તે કંઈ કરવું ના પડે ને. કોઈ ગરમ થયા એ વખતે તમે સામે થયા તો લાંબુ થાય. અમે સ્વામી જોડે બેઠા હતા બોચાસનમાં, અને ઊંઢેરાના મણિકાકા આવ્યા, સરપંચ છે ગામના, ધર્મ આપણો નથી પાળતા, સતકેવલનો ધર્મ પાળે છે. અને પ્રમુખ સ્વામીને જે બોલી ગયા, બેચારા માણસ, હું એને ઘરે ઉતારા કરતો, હું બોલ્યા, પોલિટિક માણસ છો તમે, કે ખોટા સાધુ છો કે. હવે એક સામાન્ય ગામના આવા બોલી જાય પ્રમુખ, પેલા ઊભા છે ભગવચરણ સ્વામી. મૂળ શું થયું હતું કે બધા ઉકાળા પડ્યા હતા ને જગ્યા લીધી મંદિર કરવા, આપણે બધા આપી હવનો જે થોડી થોડી જગ્યા હતી 40x20 ને એવું બધું. એકા દાદાનો હતો સરપંચનો ઉકાળો, એ નહોતા દેતા. હરિભક્તો કે આપી દો ને તો પ્લાન સારો થાય, ખાંસો પડશે અમારે. અને સમજાવ્યા હતા કે મારી બાજુ ખડકી મૂકો ને તો આપીશ. તે હરિભક્તોએ કોઈને પૂછ્યા વગર કે ખડકી મૂકી દઈશું. હવે ખડકીમાંથી આખી શેરીના બૈરા આવવા મળ્યા. દૂધ ભરવા જાય મંડળી, શાક લેવા જાય, શોર્ટકટ પડે ને રસ્તો, મંદિર પેસેજ થઈ ગયો. એટલે સંતો ક્યાં છે ને અજાણ્યા આપણા સંસ્થાના, એને ખબર નહીં આગળ પાછળ આવું કન્ડિશન થયેલી, તેની બારું સણાઈ નાખ્યો રાતોરાત કે મારે તે ગોખલા પુરાવ્યા ના તો દરવાજો થઈ ગયો, આ નો હાલે કે. એ પેલા દાદાને ખૂંચ્યું, તે બાપાને તો ખબર નથી આ બધી વાતની. અને કેવા શબ્દો વાપર્યા, દુનિયાના મહાન વ્યક્તિ છે પૃથ્વી ઉપર, એને કેવા શબ્દો વાપર્યા, ખોટા છો, પોલિટિક્સ છો, બોલેલું ફરી ગયા તમે. સ્વામી પારણ સાંભળતા હોય ને એમ માળા લઈને સાંભળતા હતા. એક શબ્દનું બાજુમાં જ બેઠો હતો, બોલ બોલ કરે, સ્વામી કાંઈ જવાબ ન આપે. બોલતા બંધ થયા ને સ્વામી શું બોલ્યા, ઓહો મણિકાકા આવી ગયા, આવો આવો નજીક તો આવો. જાણી કંઈ સાંભળ્યું જ નથી. નજીક આવ્યા, ધીરે ધીરે પરાણે આવ્યા, અને સ્વામી એને માથે હાથ મૂક્યો. બાપા કે તમારી તબિયત તો સારી છે ને, શરીર હાંચવવું આપણે. એ શું બોલ્યા કે બાપા તમારું શરીર તો સારું છે ને, કે પતી ગયો કે નહીં. સ્વામી પ્રસાદ આપ્યો, મને જમવા મોકલ્યો, એને કે જમાડજો, પગે તકલીફ છે ખુરશી મૂકજો, પાપડ શેકજો. અને જમીન જતા રહે, વાત પૂરી થઈ ગઈ. કે વર્ષો થઈ ગયા કોઈ સંભાળતું નથી, વાત પૂરી થઈ ગઈ. લો પણ સામે બોલ્યા હોય તો લાંબુ થાત કે ન થાત, એવું ઘરમાં એવું જ રહે, બોલાય જ નહીં કાંઈ. હાળા હોય, હાઠું હોય, વેપારી હોય, પાર્ટનરશીપ હોય, ગમે તે ઘરાક આવ્યા હોય, બોલાય જ નહીં કાંઈ. હસતું જ મોઢું રાખવાનું, બધું ગળી જવાનું. એ ખાનદાની છે આપણી. તમે મહાભારતનું એક સૂત્ર લખ્યું હતું સાંકરી મંદિરમાં, ધનુર્માસમાં હું ગયો હતો ત્યાં, કે માણસની વધારેમાં વધારે શક્તિની પરખ શું છે, પરખ કે તમે કેટલા તાકાતમાન છો, એ તમારી પરખ કરવી હોય, ટેસ્ટિંગ, તો કયું છે, તો મહાભારતમાં લખ્યું છે જે માણસ વધારેમાં વધારે સહન કરી શકે ને એટલો શક્તિશાળી માણસ કહેવાય. આપણે એવું માની સહન કરીને લાચાર કહેવાય. મને બતાવી દઉં મેં હું ખોટું કીધું, આમ તેમ મૂળિયામાં જાય તો બધા દુઃખી થાય. પ્રમુખ સ્વામીના જીવનની અંદર સહન જ કર્યું છે. આપણે બધાને આ જ કરવાનું, સહન કરો કાં ઝઘડો કરો, ત્રીજું કાંઈ હોય તો તમે બોલો. કાં સહન કરો કાં ઝઘડો કરો, ત્રીજું કંઈ તમને લાગે છે? એમાં લાભ શેમાં થાય? ઝઘડો કરવામાં, સહન કરવામાં? હે તો કરવું જોઈએ કે નહીં? તો ઝઘડો શેનો થાય છે? સહન કરે ને ઝઘડો થાય? પણ માણસ આવી જ જાય છે. બહુ બધા જોયા છો. આપણું બહુ નજીકના ગામમાં હું ને અમારા કોઠારી અધ્યાત્મ સ્વામી બે ગયા હતા. એટલે એક ભાઈ સુરતથી ગુંડાને કીધું મારા ભાઈને મારી નાખી. કપાસના 1-2 સાહ, પેલો ખૂંટા માર્યા નહોતા ને, ખૂંટો નહીં માર્યો હોય એટલે આમ ફિક્સ હશે કાંઈ ઝાડું છે, આમ થયું છે. 40 વીઘા જમીન છે બે ભાઈને. એક કપાસનો 1-2 સાહ આમ વાવ્યા ને એમાં તો ગુંડા રોક્યા હગા ભાઈ. માણસના સ્વભાવ કેટલા ખરાબ છે. સ્વામીજી જો બધું જતું કર્યું છે, બધું જ કાયમ માટે. પરિવારની અંદર દરેકની ઉંમર અલગ હોય છે, એજ્યુકેશન અલગ હોય છે,
માઇન્ડે અલગ હોય છે, અમુકનો પાવરફુલ હોય, અમુકને ડીમ હોય, બિચારું ડીમ ના હોય પણ માપનું હોય. હવે તમારે દીકરાની પત્ની આવી હોય તો એના ઘરનો ઉછેર જુદો હોય, એની ઉંમર જુદી છે. અને ગામડાના ડોશીમાં હોય એ બહુ જૂના હોય એટલે કરકસરથી જીવ્યા હોય, ઠીંગડા મારે ને હાવણીઓ બાંધે ને ગોદડાને ને. અને પેલી હાઈફાઈ હોય છોકરાની પત્ની, એની ઉંમર છે, મોજ શોખ કરે, થોડાક ફરવા જાય, મોડી ઉઠે, ટીવી જોવે મોડે સુધી, ખરીદી વધારે કરે. અત્યારે છોકરા જોજો તમે, કોઈનું સંપલ તૂટલું જોયું તમે? કોઈને ઠીંગડું જોયું? તરત એને નવું જ જોઈએ, તરત સારું હોય તો કાઢી નાખે, નવી ડિઝાઇન જોવે. અને ઘરમાં આ છોકરાની પત્નીઓ થોડીક એના મા બાપનો ઉછેર ને એ પ્રમાણે હોય, કોલેજ કરી હોય. હવે હા હું એને સમજી ના શકે. અને પછી જો ઘર્ષણો શરૂ થાય, મહિનો તો વાંધો ન આવે ને પછી શરૂ થાય છે. અને પછી એમાંથી પરિણામ કેવા ખરાબ આવે છે, જુદા રહોડા થાય છે. હું અહીંયા ઉગામેડીમાં એક ભાઈના ઘરે જમવા ગયો હતો, 2 જ રૂમ હતા, ઓસરી. હવે એમને કે લાડુ બનાવો તો મેં રસોઈ બનાવી. એટલે મેં પૂછ્યું કે બાજુમાં કોણ રહેશે? કે મારા મમ્મી પપ્પા રહેશે. મેં કે એને જમવાનું કીધું છે ને, આપણે પૂછવાનું જ ના હોય, પણ થોડુંક વાતાવરણ એવું લાગ્યું ને એટલે મેં પૂછ્યું. તરકે એ બધું અમે સંભાળી લઈશું, તમે રસોઈ કરી નાખો ને, ખબર પડી જાય કે નહીં આપણને. હગ્ગા એના માવતર છે, સંતો એના ઘરે રસોઈ કરે છે ને જમવાનું નથી કહેતા. પછી આપણે બહુ ઊંડા ઉતરી, પેલા ગમ્યું કે ના ગમ્યું કે અમારું ટળી જાય, બહુ ઊંડા ઉતરી. એટલે અમે શું કર્યું, થાળ ધરીને 2 લાડુ એને આપ્યા. મેં તમારા ફાધરને દઈ આવો, તમારા મમ્મી પપ્પાને એક લાડુ જ દો, તમે જમીન નીકળી જાઓ, પછી અમે બધું કરી લઈશું. શું કરી લેવાનું, કાંઈ દેવું નથી એમ. એના માવતર ક્યાં માણસ પટેલ છે આપણો. માણસના કેટલું બધું અંદર ભર્યું છે, તમે જોવો ક્યાંથી શાંતિ થાય તમને. રોગ થઈ ગયા હોય ને, અણકોટનો ઢગલો હોય ને, તો તમને ખાવાનું મન ન થાય, કારણ કે પેટમાં દુખાવો થઈ ગયો, પથરીનો દુખાવો, કંઈ ગરુડ જે કંઈ થતું હોય પેટમાં, મજા ન આવે ખાવાની. એમ મનની અંદર આ બધું ભર્યું છે ને. આપણે વાત કરી છે ને, આ છોકરો બેઠો છે નાનો, અને ડીશ બનીને આપે, અને સંડાસમાં બેસીને ખાઈએ તો ખાઈ, હારામ હારું હોય તોય. ને વાતાવરણ નથી સારું, ઘરમાં બધું જ સારું હોય, પણ વાતાવરણ અંદરનું એ ભોગ દેવો પડે તમારે, ઓગળી જવું પડે. પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થા માટે ઓગળી ગયા છે. તમારે બલિદાન, પહેલું તો તમારું જીવન ગડબડિયું ના હોવું જોઈએ. તમે 1 વર્ષ સુધી પારાયણ સાંભળશો ને આવા દાખલા, તો તમારા ઘરમાં ફેરફાર નહીં થાય. જીવન બોર્ડર બહાર ક્યારેય ના જવું જોઈએ કોઈનું. પહેલું એ નિયમ લેવાનો છે. વ્યસન કરશો, ઘરમાં કોઈને નથી ગમતું, શાના માટે વ્યસન કરો છો? તમારી પત્નીને નથી ગમતું, નથી મા બાપને ગમતું, નથી તમારા દીકરા દીકરીઓને ગમતું, નથી તમારા હાહુ હારાને ગમતું, તો શેના માટે તમાકુ ગુટકાને અડવાની જરૂર છે? હું એમાં વિટામિન છે ચાવો છો, આવો ખોટો કચરો. ધર્મમય જીવન હોય ને, બધાને લાગણી થાય ને થાય જ. અમદાવાદની અંદર એક છોકરો 10 વર્ષનો થાંભલો પકડીને રડતો હતો. બાપાએ વિદાય લેતા હતા. સંતોએ પૂછ્યું, કેમ રડે છું? તારા મમ્મી પપ્પાએ કંઈ કીધું? તારી કઈ વસ્તુ ખોવાઈ ગઈ? એ કે ના, સ્વામી જતા રહેશે ને એટલે મને રડવું આવે છે. સ્વામી એને ક્યારેય હાર નથી પહેરાયો, નથી ક્યારે લાડુડી આપી, નથી એને બોલાયો. 10 વર્ષનો બાળક, એના પપ્પા મહિનો 12 ગામ જાય તો એ રડ્યો નહીં હોય. કારણ શું છે? પ્રમુખ સ્વામી જીવન એવું જીવ્યા છે ને, બધાને એટલે પ્રેમ થયો છે. સારા માણસ હોય ને, એ બધાને લાગણી થાય, આખા ગામને દુનિયાને થાય. વિદુરજી ભિખારી હતા, હાવ ઝૂંપડી બાંધીને રહેતા. શિક્ષાપત્રીમાં વિદુર નીતિ લખી છે, જેને કોઈ પુસ્તક, દુર્યોધનના સગા કાકા હતા, કાંઈ આપ્યું નહીં ધૃતરાષ્ટ્રે. આજે કોનું નામ છે દુનિયામાં? નીતિવાળું જીવન જીવ્યા છે. એનો બોલ કોઈ ન ઉથામે. ધર્મવાળા માણસ માટે દરેકને આદર થાય છે, એ ઘરમાં હોય કે સમાજમાં હોય કે ઓફિસમાં હોય. પક્ષપાતનું વલણ કરો. આ ભાઈ હીરાની ઓફિસ ચલાવો છો, બહુ સાવધાન રહેવું પડે તમારે. મેનેજરો હોય, કારીગરો હોય, બધા જોડે એવી રીતે રહેવું પડે. એ કમાઈને આપે છે તમને. તમે જો એની જોડે એવી રીતે રહેશો ને, ચોરી કરતા બંધ થઈ જાય.
બધી રીતે સાવધાન. ઘરની અંદર રહેવું, બધાને રસોડામાં પૂછા કરવાનું. મહિને એકવાર તો પૂછો, રોજ નો પૂછો તો પનતદાડે કંઈ લાવવું છે, કંઈ ખૂટે છે રસોડામાં, કંઈ તકલીફ છે, કંઈ કુકર રિપેરિંગ કરાવવા જ લીકેજ બીકેજ થઈ ગયા છે. અમારા ગામડામાં છે ને ભગવાનની દયા છે, હજી સુધી એક કુકર એવું ભાડ્યું નહીં હોય કે સીટી વાગી હોય સીધી રીતે. ઉપર તવે તો દબાઈ રાખો, કે હા પેલા હેન્ડલ બે દબાઈ રાખો, કે રીંગ ને લોટ ચોપડો ફરતો પલાળો, કાંઈક કરો તારે માંડ માંડ કાંઈક થાય. 200-500 રૂપિયાનું સંપલ હારા આપણે કુકર રિપેરિંગ ન કરાવે 50 રૂપિયા. પણ પૂછો બધાને ઘરમાં કેટલું ગમે બધાને. અહીં રોહિશાળા ગામ છે ને, હું ત્યાં બેઠો હતો ને એક છોકરો આવ્યો, 5માં ભણે, 5માં. એનું નામ યોગેશ. એના પપ્પાને જોની કહે છે બધા, આમ નામ તો એનું ખબર નથી પણ જોની તરીકે ઓળખે. એના પપ્પા નામ જગા દાદા છે. હે હવે એ છોકરો મને શું કે 5માં ભણે, મને શું કે ખબર કે મારા પપ્પા ભાવનગર ગયા હતા અને 2 જોડી મારી હાટું કપડાં લેવા મોંઘા, પણ હું ફાટલા પહેરીશ ને પણ નવા ન પહેરું એટલે ન પહેરું. મને કે મેં શું થયું તને? કલર ભંગાર લઈને આવ્યા છે. મન ભેગો નથી લઈ ગયા. મેં એના પપ્પાને બોલાવીને બીજા દડે ભાવનગર મોકલ્યા, પાછા છોકરાને લઈને જાઓ, એને ગમે એને પહેરવા છે એને પૂછો ને. તમારા ઘરે મહેમાન આવે તો એવું કહેવાય તમારે ચા પીવી છે, એવું કહેવાય? કોઈ મહેમાન એમ કે અમારે ચા પીવી છે એવું બોલે કોઈ? ન પાવી હોય તો એવું પૂછાય તમારે, એ બરાબર છે. નકર તમારે શું પૂછવું છે? ચા લેશો કે શરબત લેશો? તમારે જે અનુકૂળ, બે તૈયાર છે, બોલો તમે. કાંઈક તો લેવું પડશે. તો એક બોલે કે ના બોલે? આ તો શું છે, શરબત લેવાની ઈચ્છા છે માણસો અમને એવું પૂછે છે ને પધરામણીમાં, શરબત પીવું છે? અમારે સરોબગડ સ્વામીને એમ વલાસણ ગયા હતા. વલાસણ એક ગામ છે આપણે સિટી કાકાનું,